તો જય દ્વારકાધીશ મિત્રો, તમને અહીંનો ઇતિહાસ થોડોક જણાવી દેવું જેટલું. તો આપણે ફાઇનલી આપણે કસેરા ગોતવા જઈ. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં છે? અમે પણ મજામાં છીએ. તો આજે અમે જંગલની વચ્ચોવચ્ચ વાદળમાં આવેલા છે, ત્યાં એમના દર્શન કરવા જવાના છીએ અને સાથે મેગીને પણ એવું લીધું છે. તો અહીંયા જઈને આપણે મસ્ત મજાનો નાનકડો પ્રોગ્રામ રાખવાનો છે અને વાદળમાંના દર્શન કરવાના છે. તો ચાલો ત્યાં જઈને મળી. તો ફાઇનલી મિત્રો, જો આપણે આ બાજુથી માણેકવાડાથી આપણે યુટર્ન મારી દીધું છે અને આપણે હવે જવાનું છે વાદળમાંના દર્શન કરવા. જો આ બૈણા બધું લઈ લીધું છે, પાણી બધું કમ્પ્લીટ છે. તો જો આ છે કાંઈક જો જંગલનો નજારો. તો ફાઇનલી મિત્રો, જો વાદળમાં અહીંયા આપણે પહોંચી ગયા. બાઈક ઓલી બાજુ રાખી દીધું છે અને આ છે આપણું જો વાદળમાંનું મંદિર છે આવું. અને ઓલી બાજુ તમને પહેલાં વાય બતાવી દઉં. અત્યારે તો જો વાયમાં પાણી એટલું ભર્યું આ વરસાદના લીધે, નકર બાકી આ વાય ખાલી રહે આવી પડી ગયેલી છે. અને હવે તમને વાદળમાંના દર્શન કરાવી દઉં. તો આ છે વાદળમાંનું મંદિર અને હવે આપણે દર્શન કરી લઈએ. તો જય દ્વારકાધીશ મિત્રો, તમને અહીંનો ઇતિહાસ થોડોક જણાવી દેવું જેટલી મને જાણકારી છે એટલે હું તમને અહીંનો ઇતિહાસ કહી દઉં. તો ઘણા વર્ષો પહેલાં અહીંયા એક વાદીનો અહીંયા સમૂહ રહેતો હતો. ઘણા ટાઈમ પહેલાં રહેતો હતો વાદીનો સમૂહ. એમાં એક છોકરી બીમાર હતી, તો એમે એક મેરડીમાંની ચોકી એક બાંધી હતી અને એમનું એક અવસાન થયું હતું, મૃત્યુ થયું હતું. અને તેને આ જગ્યા પર દફનાવવામાં આવી હતી છોકરીને. અને દફનાવતા પહેલાં ચોકી કાઢતા ભૂલી ગયા હતા. મેલડીમાંની એમને ચોકી રહી ગઈ હતી, તો એ કાઢતા ભૂલી ગયા હતા ને હમણાં એમને દફનાવી દીધી હતી. અને પછી અહીંયા એમના સમૂહ ઘણા બધા આવ્યા છે અને પછી એવી રીતે આ વાદળમાં પૂજાણા એક વાદીની છોકરી હતી અને એમાંથી એક આ મેરડીમાંની ચોકી બાંધી હતી અને તેમાંથી વાદળમાંનું અહીંયા સ્થાપના થઈ છે. તો ફાઇનલી મિત્રો, જો વાદળમાંના આપણે દર્શન કરી લીધા છે ને જો છોકરાઓની મજાક મસ્તી બધી ચાલુ થઈ ગઈ. જો હિંચકા ખાવા માંડ્યા અહીંયા. અને આ બાજુ કંઈક મસ્ત મજાનો નજારો છે. અહીંયા વડ છે અને ફરતી બાજુ મસ્ત મજાનું જંગલ છે. અને આપણે કેમેરો ડ્રોન ને બધું સાથે લાવ્યા છે, જોવો તમે. તો આપણે ફાઇનલી આપણે કસેરા ગોતવા જઈ. મળે તો કસેરા નખર અત્યારે ફાલ તો આવ્યો, 2-3 જોઈને આવ્યા. અત્યારે થયા હોય કે ન થયા હોય ખબર નહીં. આગળ જડે તો તમને બતાવી કસેરા કેવા કહેવાય. ફાઇનલી મિત્રો, જો આપણે કસેરા તો મેળા નહીં, તો આપણે પાછા અવતારીએ ફોટોશૂટ કરવા. જો આ બધાય પાંગોતિયા ફોટા પાડે છે અને આપણે જો કેમેરામેન સુનિલભાઈ છે, જુઓ તમે. આપણે એકવાર એનું રિઝલ્ટ બતાવી દઈએ. એમાં બરાબર બતાવી છે નહીં. ફોટાનું કામકાજ ચાલુ છે. ફાઇનલી મિત્રો, જો આપણે મેગી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમે જોવો છો આપણે મેગી બનાવવાનું કામ ચાલુ છે. અને આ બાજુ એને એક બીજા વ્લોગર આ બાજુ શૂટ કરે છે, જુઓ. Do you hear that? My sanity about to break while everyone I know's out.
on a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list. ફાઇનલી મિત્રો જો આપણે માંડ કરીને ભરતું લગાવી નાખ્યું છે ને હવે આપણે મેગી કરવાની છે. જો આપણો દેશી ચૂલો બનાવી નાખ્યો છે અને હવે પાણી આપણે ગરમ કરવા મૂક્યું છે. ફાઇનલી મિત્રો જો આપણે પાણી ગરમ થઈ ગયું ને હવે આપણે અંદર નાખવાની છે મેગી. હવે આપણે આ મેગી અંદર મસાલો નાખી દીધું, સારી રીતે ગરમ થઈ ગયો ને હવે આપણે અંદર મસાલો નાખી દઈએ. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right, get it right. My nerves are working overtime, overtime. Tell myself to calm down and breathe. ફાઇનલી મિત્રો જો મેગી આપણે તૈયાર થઈ ગઈ છે અને હવે બધાયનું ભરી નાખી. પાણી આવે જો તો ફાઇનલી મિત્રો જો નાસ્તો બાસ્તો કરી લીધો ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં.